નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આણંદથી મળી રહ્યા છે. ટૂંકી ગલીમાં લારી પથારાવાળા પાસેથી હપ્તા ઉઘરાવતો વચેટિયો જોવા મળ્યો છે. આણંદના ટૂંકી ગલી વિસ્તારમાં લારી પથારાવાળા પાસેથી બેરોકટોક વચેટિયા દ્વારા હપ્તારાજના ખેલ પાડવામાં આવી રહ્યા હોવાનું જાગૃત નાગરિક દ્વારા ઉજાગર કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આણંદને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાનો દરજ્જો સમાવેશ કરાતા વિકાસ સુવિધાઓ ઊભી થશે તેવી આશા આકાંક્ષા સેવામાં આવી રહી છે. 5 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આણંદ વિસ્તારમાં વેન્ડર્સ ઝોન ઊભા કરવાનો સર્વે એજન્સી દ્વારા કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ અત્રે અને સરકારમાં રજૂ કરવામાં આવતા 22 જેટલા સ્થળે વેન્ડર્સ ઝોન ઊભા કરવામાં આવ્યા હતા. રજૂઆત કરતાં જ પાલિકા દ્વારા સરકારમાં દરખાસ્ત પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ વેન્ડર્સ ઝોનની મંજૂરી મેળવવામાં પાલિકાની અણઘડ વહીવટ કે પછી અક્ષમતાના સવાલ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં વ્યવસાય કરતા લારી પથારાવાળા પાસેથી વચેટિયા મારફતે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. પાલિકા પ્રમુખ દ્વારા આ બાબતે રદિયો આપી સાબિત કરવા ચેલેન્જ આપવામાં આવી છે. ત્યારે વિપક્ષના વિરોધના પગલે ઠરાવ મુલતવી રાખવામાં આવતા હપ્તાખોર બેરોકટોક કોના ઇશારે હપ્તા ઉઘરાવી રહ્યા છે તે તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકામાં કેટલાયના નીચે રેલો આવે તેવા સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.